ઉપદેશ: સ્વતંત્રતા વિનાની સુરક્ષિતતા સારી પણ સુરક્ષિતતા વિનાની સ્વતંત્રતા નકામી છે. જ્ઞાનનો મદ પચ્યું નથી એની નિશાની છે. પુણ્યના ઉદયમાં છલકાવું નહીં, પાપના ઉદયમાં અકળાવું નહીં. સફળતા પચાવવી બહુ કઠિન છે, કોક વિરલ વ્યક્તિઓ જ પચાવી શકે. મોહનીય કર્મ ખૂબ જ ખતરનાક છે, એના ઉદયમાં સાવધાન બનીને રહો. મોડા બને તો મોડા પણ કામયાબ બનો, કેમ કે વર્ષો પછી મળીને પણ લોકો ખૈરિયત નહીં હેસિયત પૂછે છે. લક્ષ્ય સાચું હોવું જોઈએ. કામ તો ઉદય પણ રાત દિવસ કરે છે, પરંતુ તે નિર્માણ નહીં, વિનાશ કરે છે. ખૂબ અમીર હતા અમે બાળપણમાં, અમારા પણ જહાજ ચાલતા વરસાદના પાણીમાં. જીવનમાં વારસાઓ આપતા સંબંધો કરતાં વિસામો આપતા સંબંધો વધુ મહત્વના હોય છે. વિચારોના કલાકો ઘટાડો, જિંદગીના દિવસો વધી જશે. એકવાર દુઃખમાં શું હસી લીધું, ઈશ્વરને એમ કે આને તો ફાવી ગયું. નાનામાં નાના વ્યક્તિના નાનામાં નાના ગુણની પણ અનુમોદના કરવી. કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ અધિકાર મેળવવાની આશા રાખવી. જે પરિસ્થિતિ હોય એને અનુરૂપ થઈને જીવતા શીખો, નહીં તો આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને તિર્યંસ અથવા નરકનું આયુષ્ય બાંધશો. કોઈ એક કાર્યમાં મન લગાવી એકાગ્રતાથી કાર્ય કરનારને હંમેશા સફળતા મળે જ છે. પોતાની વ્યક્તિઓ સાથે સંબંધ ટકાવવા. ટ્રસ્ટ, એકબીજા પર વિશ્વાસ રાખવો. ટાઈમ, એકબીજાને સમય આપો. ટોક, એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરો. કેન્સરની ગાંઠ કરતાં વેણની ગાંઠ ભયંકર. કેન્સરની ગાંઠ એક ભવ મારે, વેણની ગાંઠ ભવ મારે. બીજાને સમજાવવા કરતાં પોતાની જાતને સમજાવવામાં મહેનત ઓછી અને લાભ વધુ હોય છે. દેરાસર ઉપાસે પહોંચવું એ શરીરનો વિષય છે, પરંતુ પ્રભુ સુધી પહોંચવું એ મનનો વિષય છે. સત્ય કહો, સ્પષ્ટ કહો, સન્મુખ કહો. સંબંધ ધીરે ધીરે ખતમ થતો હોય છે, બસ ખબર અચાનક પડે છે. સંબંધો માટે માણસે માળી બનવું, કઠિયારો નહીં. જેવા બીજ રોપો એ પ્રમાણે જ ફૂલ ખીલતા હોય છે. માણસ બોલવું હોય છતાં બે કારણથી ના બોલી શકે. હૈયું ભરાઈ ગયું હોય, હૈયું ગભરાઈ ગયું હોય. સોળવાળાને સૂતા આવડે ને ખાટલો નાનો ના લાગે. ઘૂંટિયું વાળીને સૂતા આવડે ને ચાદર નાની ના લાગે. બાકી પહોળા થનારને રાજમહેલ હવેલી પણ નાની પડે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો અને થોડું જાતે કરજો, જિંદગી જીવવા જેવી લાગશે. થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે છે. ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત લાંબી લાગે. ઉત્સાહ વગરની વ્યક્તિને સફળતા દૂર લાગે. છોડી મૂકેલો બળદ, બોળકણો વૃદ્ધ અને માન વગરનો મહેમાન સરખા સમજવા. ઋતુ અને વૃક્ષ બંને બરાબર હોય ત્યારે જ સારા ફળ પાકે છે. એવી જ રીતે જ્યારે મહેનત અને નસીબ ભેગા થાય ત્યારે યોગ્ય પરિણામ મળે છે. લોકોની વચ્ચે એવી રીતે રહો જેમ જીભ 32 દાંતની વચ્ચે રહે છે. રહેવાનું બધાના ટચમાં, પણ દબાવવાનું કોઈથી નહીં. જો આજે તમે સુખી ન હો તો આવતીકાલ કદી સુખી નથી થવાના. આજે જ સુખી બનો. પારકાની વાતમાં આવીને પોતાનાને ખોઈ ના બેસતા. બીજા લોકોની સલાહ કરતાં આપણા ઉપર વધારે ભરોસો રાખો. જીવતા આવડે એ વગર સુવિધાએ ખુશ રહી શકે. જીવતા જ નથી આવડતું એ સુવિધાઓ વચ્ચે પણ દુઃખી છે. માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર છે. બાકી મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરમાં પણ હોય છે. લાગણીનો ઓવરડોઝ પણ ઘણીવાર માણસને ખલ્લાસ કરી નાખે છે. પૈસા મળે પુણ્યના ઉદયથી, પૈસો ગમે પાપના ઉદયથી. અધિક ઉગ્રતા અને અધિક વાત્સલ્ય કુલનો નાશ કરે છે. જેને ઉગવાની ઉતાવળ હોય એ મોટા ભાગે બાવળો જ હોય. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે? અહીં તો કોણ મળ્યા એના આનંદ છે. જિંદગી શીખવે તે શીખી લેવાય. કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર? વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. કિસ્મતમાં જે લખાયું છે તેની ફરિયાદ ન કરો. જે થવાનું છે તે તો થઈને જ રહેશે. કાલની ફિકરમાં તમારી આજ ખરાબ ન કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.